વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે જેસલમેર જવાના છીએ. જોધપુરને હવે છોડી દઈશું અમે. ત્યાંનો આ રાજબાગ રિસોર્ટ જે પેલેસ જેવો છે તેને પણ છોડી દઈશું, પરંતુ સુંદર મજાની યાદો લઈને જઈશું. તમે વિડીયોમાં જુઓ છો તેમ કેટલો સુંદર આ રિસોર્ટ છે અને અમને તો ખૂબ જ મજા આવી ગઈ અહીંયા. એટલે અહીંની સરસ મજાની યાદો લઈને અમે હવે નીકળી રહ્યા છે જેસલમેર તરફ જવા માટે ફ્રેન્ડ્સ. અને ચાર્મીને તો ફરીથી સ્વિમિંગ પૂલમાં નાહવું હતું, એટલે એ થોડી રિસાયેલી હતી. એને હું મનાવી રહી છું અને એને આ રિસોર્ટ છોડીને જવું જ નહોતું. એને અહીંયા ખૂબ જ મજા આવી ગઈ હતી સ્વિમિંગ પૂલમાં અને રિસોર્ટમાં. એટલે ચાર્મી થોડી અપસેટ હતી, પરંતુ છેલ્લે તો માની જ જાય છે, કારણ કે જવું તો પડે જ. પરંતુ સુંદર મજાની યાદો અમે લઈને જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. રસ્તામાં બાબા રામદેવનું મંદિર આવતું હતું ફ્રેન્ડ્સ, એટલે અમને ત્યાં મંદિરમાં દર્શન કરવા માટે લઈ ગયા હતા. અને આ મંદિર આખા દેશભરમાં બાબા રામદેવનું આ મંદિર પ્રખ્યાત છે, જ્યાં બાબા રામદેવની સમાધિ છે. અને આના દર્શન કરવા એ પણ એક જીવનનો લહાવો છે. એટલે તમે જેસલમેર આવો તો આ મંદિરે દર્શન કરવા માટે જરૂરથી રોકાજો. અહીંયા ખૂબ જ લાઈનો લાગે છે, પરંતુ અમને વીઆઈપીમાં એન્ટ્રી મળી ગઈ હતી, એટલે અમે ઝડપથી દર્શન કરી શક્યા અને ત્યાંથી રવાના થઈ શક્યા હતા ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, હવે અમે પહોંચી ગયા છીએ જેસલમેરમાં. ત્યાં તંબુમાં અમે રહેવાના છીએ અને આ ટેન્ટમાં રહેવાની પણ એક અનોખી જ મજા છે. આ જેસલમેરની ધરતી ઉપર અમે લોકો ઊભા રહ્યા છીએ અને ખૂબ જ સરસ મજાનું આ પ્લેસ છે. અમે તો જોઈને જ ચકચકિત થઈ ગયા. અને આ અમને જે તંબુ આપવામાં આવ્યો હતો એ છે ખૂબ જ સરસ, એકદમ ઓલ્ડ કલ્ચરથી સજાવેલો હતો. અને એન્ટિક પેલા પલંગ પણ એન્ટિક હતો, ડ્રેસિંગ ટેબલ પણ એન્ટિક હતું. એટલે ખૂબ જ સરસ લાગતું હતું. એક અલગ જ આનંદનો અનુભવ અમને લોકોને
થઈ રહ્યો હતો. પ્રિન્સેસ ચાર્મી અને પ્રિન્સેસ બાર્બીને તો ખૂબ જ મજા આવી ગઈ હતી ફ્રેન્ડ્સ. ત્યાંથી અમે સાંજે રેડી થઈને પછી જીપ સવારી માટે નીકળી ગયા હતા ફ્રેન્ડ્સ. અને જીપ સવારીમાં પણ આગળની સાઈડે પ્રિન્સેસ ચાર્મી અને પ્રિન્સેસ બાર્બી ઊભા રહીને જે પવન આવે છે, એટલો જોરદાર પવન આવતો હોય છે ફ્રેન્ડ્સ કે પૂછો જ નહીં. પણ એ લોકોને ખૂબ જ મજા આવી ગઈ હતી, એટલે એનો પણ એ લોકોએ આનંદ માણ્યો હતો. આજે જીપ ઓફ-રોડિંગ ચાલતી હતી, જેમાં નદીના ઢગલા આવે છે કે થોડીક વારમાં જીપ ઉપર જાય, ઘડીકમાં જીપ નીચે જાય ઢગલા ઉપરથી. અને એટલી ફાસ્ટ જીપ ચાલતી હતી કે આનો અનુભવ લેવો એટલે પ્રિન્સેસ ચાર્મીને તો ખૂબ જ મજા આવી ગઈ હતી. અને અમારા લોકોના વાળ તો એકદમ વિખરાઈ ગયા હતા પવનમાં. અમે લોકો ખૂબ જ ડેન્જર લાગી રહ્યા હતા. અને જે ઓફ રોડિંગ જીપ ચાલતી હતી તેના લીધે તો અમે લોકો એક અલગ જ દુનિયામાં પહોંચી ગયા હતા એવું ફ્રેન્ડ્સ લાગતું હતું. પણ ખરેખર આ પણ એક અનુભવ લેવા જેવો છે ફ્રેન્ડ્સ. અને ખૂબ જ મજા આવી ગઈ હતી. પ્રિન્સેસ બાર્બી અને પ્રિન્સેસ ચાર્મીને તો આગળ જીપની આગળ ઊભા રહી ગયા હતા, એટલે રોડની મજા લેવાની ખૂબ જ એ લોકોને મજા આવી ગઈ હતી. સાંજે અમે જે સ્થળે હવે ઊભા રહ્યા છે તે માત્ર રેતીના ઢગલા નથી, પરંતુ રાજસ્થાનની આત્માનું પ્રતિબંધ છે ફ્રેન્ડ્સ, જેને સેન્ડ ડ્યુન્સ કહેવામાં આવે છે. એટલે કે રેતીના ઢગલા. જ્યારે તમે અહીં ઊભા રહો છો ત્યારે તમને દૂર દૂર સુધી માત્ર રેતીના લહેરો અને ખુલ્લું આકાશ દેખાય છે. સવારનો સૂર્યોદય હોય કે સાંજનો સૂર્યાસ્ત, આ દ્રશ્યો મનને શાંતિ અને આનંદથી ભરી દે છે. ત્યાંથી અમે બાઇક સવારી કરી હતી ને ત્યાં જે બજરંગી ભાઈજાનનું શૂટિંગ થયું હતું તે જગ્યા સુધી, પાકિસ્તાનની બોર્ડર સુધી અમને લઈ ગયા હતા અને ખૂબ જ મજા આવી ગઈ હતી ફ્રેન્ડ્સ. આ બોર્ડર છે. लेडीज बजरंगी भाईजान का बॉर्डर है क्या बॉर्डर है बजरंगी भाईजान अच्छा बजरंगी भाईजान धीरे 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 भैया हमको भी थोड़ा बहुत चलाने दो यार. बजरंगी भाईजान वाला है.
સૂર્યાસ્તનો જાદુ, ખાસ કરીને જ્યારે સૂરજ આ રેતીના દરિયામાં ડૂબતો હોય છે ત્યારે આખું આકાશ લાલ, નારંગી અને સોનેરી રંગોથી રંગાઈ જાય છે. આ ક્ષણ ખૂબ જ અદ્ભુત અને એકદમ રોમાંચિત કરી દે એવી હોય છે. અહીં શહેરી જીવનનો ઘોંઘાટ નથી, માત્ર પવનનો અવાજ જ છે અને રેતી ઉડતી તમને જોઈ શકાય છે, જે તમને પ્રકૃતિ સાથે એકાકાર થવાનો અનુભવ કરાવે છે. અને બાળકોને તો આવી જગ્યાઓ જરૂરથી બતાવવી જોઈએ, જેથી બાળકોને પણ નોલેજ વધે અને તેમને પણ ખબર પડે કે રણ એટલે શું.
ચાલમી ચંદા મામા જોયા છીએ? ઓય सूरत दादा भी जोया? सूरत दादा और चंदा मामा दोनों साथ में, और मेरी चार्मी भी साथ में, और चार्मी की मम्मी भी साथ में। बहुत सुंदर लग रही है आज तो। स्माइल कर रही है कि इतना मस्त लग रही है। नहीं नहीं, कोई बटर नहीं है, दिल से की हुई आवाज है, मगर उसको बटर लग रहा है तो हम क्या करें। बहुत ही सुंदर दिख रही है, एकदम स्मार्ट। આ સૂર્યાસ્ત જો ફ્રેન્ડ્સ કેટલો સુંદર અને સરસ લાગે છે, એકદમ અદ્ભુત, તમને રોમાંચ કરી દે એટલો સરસ સૂર્યાસ્ત દેખાતો હતો। અમને લોકોને તો ખૂબ જ મજા આવી ગઈ। ખરેખર અહીંનો સનસેટ જોવા જેવો છે ફ્રેન્ડ્સ। તમે અહીંયા સનસેટ થાય ત્યાં સુધી જરૂરથી રોકાજો અને સનસેટ જોવો જ જોઈએ। ખૂબ જ મજા આવી જશે ફ્રેન્ડ્સ, એટલું સુંદર આ દ્રશ્ય લાગતું હતું। વિડીયો અમારો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર જરૂરથી કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ફ્રેન્ડ્સ। સેમ્સ એન્ડ ડ્યુન્સ એ માત્ર એક પ્રવાસન સ્થળ નથી ફ્રેન્ડ્સ, તે ભારતીય સંસ્કૃતિ અને સુંદરતા અને હિંમતની ગાથા છે। આ રણ શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન અને કલા કેવી રીતે ખીલી શકે છે। સેમ્સ એન્ડ ડ્યુન્સ અને તંબુ કેમ્પ રાત્રે યોજાતા રાજસ્થાની લોકગીતો જેસલમેરની શાન છે। સેમ્સ એન્ડ ડ્યુન્સ જે જેસલમેર નજીક આવેલું છે તે રાજસ્થાની સંસ્કૃતિ અને સંગીતનો અદ્ભુત અનુભવ કરાવે છે ફ્રેન્ડ્સ। અહીંની રેતીના ઢોળાવો વચ્ચે ખાસ કરીને રાત્રિના સમયે તંબુ કેમ્પમાં યોજાતા આયોજિત લોકસંગીત અને નૃત્ય કાર્યક્રમો ખૂબ જ લોકપ્રિય છે। સૂર્યાસ્ત પછીનો ઠંડો પવન અને આકાશમાં તારાઓની રોશની વચ્ચે કલાકારો પોતાની કલા રજૂ કરે છે, જે એક જાદુઈ વાતાવરણ સર્જે છે। આ સંગીત મોટે ભાગે રાજસ્થાનની જાણીતી સંગીતકાર કોમ જેમ કે લંગા અને માંગણિયાર દ્વારા રાજસ્થાનની રાજકુમારી મુમલ પર આધારિત છે। કેસરિયા બાલમ જે મહેમાનોને આકર્ષવા માટે એનું એક ખૂબ જ પ્રખ્યાત સોંગ છે, અને ઘુમર અને કાલબેલિયા પણ ખૂબ જ પ્રસિદ્ધ સોંગ
कमर में लचको बढ़ जावे अरे यार तीनों सबले मिलने आते घड़ी के पंछी बन के उड़ जाते हैं तीनों सबले मिलने आते घड़ी के पंछी बन के उड़ जाती है तेरी यादों को लक्ष्मण देखा राम जी देखा लक्ष्मण देखा जब सीता भाई रे देख सीता भाई रे हमारी हो कटे जो यादव रे हमारी हो करते वो गली गली में धीरे मारे आशा पूरा कर दे रे धीरे मार और दे दी तेरू मार